મિત્રો આજે આપણે વાત કરવાના છીએ ઈપીએફ ઈ નોમિનેશન વિશે। તમે ખાતામાંથી જ્યારે પણ પીએફ ના રૂપિયા ઉપાડતા હશો ત્યારે તમને એક એરર જોવા મળતી હશે। જો તમે ઈ નોમિનેશન નહીં કર્યું હોય તો તમને અહીં રૂપિયા ઉપાડવા નહીં દે। એના માટે ઈપીએફ ખાતાની અંદર તમે ઓનલાઈન ઈ નોમિનેશન કેવી રીતે કરી શકો તેના વિશે આજે આપણે આ વિડીયોમાં ચર્ચા કરવાના છીએ। ઈ નોમિનેશન કરવા માટે તમારે કઈ કઈ વિગત અને કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે તેની સંપૂર્ણ માહિતી તમને આ વિડીયોમાં આપવાની છે, તો વિડીયોને પૂરો જોવા વિનંતી। જો તમને અમારા વિડીયો ગમે તો લાઈક કરજો, તમારા મિત્રો સુધી આને શેર કરજો। ચેનલ ઉપર પહેલી જ વખત મુલાકાત લેતા હોય તો સબસ્ક્રાઇબ અવશ્ય કરી લેજો, જેથી આવી કોઈ પણ માહિતી આપ સુધી પહોંચતી રહે। તો ચાલો મિત્રો શરૂ કરીએ। સૌપ્રથમ તો તમારે કોઈ એક બ્રાઉઝરને ઓપન કરી અને એમાં સર્ચ કરાવવાનું રહેશે ઈપીએફઓ મેમ્બર। જેવું તમે સર્ચ કરાવશો એટલે પહેલી જ વેબસાઇટ તમને જોવા મળશે મેમ્બર હોમ, એના ઉપર તમારે ક્લિક કરી દેવાનું રહેશે। મિત્રો જેવું તમે ક્લિક કરશો એટલે અહીં જે લોગિન પેજ છે એ ઓપન થઈ જશે। ત્યાર પછી અહીં તમારે યુએએન નંબર છે એ નાખવાનો રહેશે। તમારો જે પાસવર્ડ છે એ તમારે અહીંયા લખવાનો છે। ત્યાર પછી કેપ્ચા કોડ તમે અહીંયા જે જોવા મળે છે એ કેપ્ચા કોડ લખી સાઇન ઇન થઈ જવાનું રહેશે। મિત્રો જેવા તમે લોગિન થશો એટલે તમને આ પ્રકારે અહીં પેજ જોવા મળશે। અહીંયા તમારી તમામ જે ડિટેલ છે એ પ્રોફાઇલ મુજબ તમને જોવા મળશે। હવે આપણે ઈ નોમિનેશન માટે અહીંયા મેનેજનું ઓપ્શન તમને જોવા મળશે। તે પહેલા મિત્રો તમારે અહીંથી ને એક પ્રોફાઇલ નામનું ઓપ્શન છે એના ઉપર ક્લિક કરવાનું છે। સૌ પ્રથમ તો તમારે અહીં તમારી ડિટેલ છે એમાં એક ફોટો અપલોડ કરવાનો રહેશે। ત્યાર પછી અહીં તમારું એડ્રેસ અને તમામ ડિટેલ છે એ તમારે ભરી દેવાની રહેશે। ત્યાર પછી જ તમે ઈ નોમિનેશન છે એ કરી શકશો। મેનેજ નામનું મેનુ તમને જોવા મળે છે, એના ઉપર તમે ક્લિક કરી અને ત્યાર પછી ઈ નોમિનેશન ઓપ્શનને સિલેક્ટ કરશો એટલે તમને આ પ્રકારે અહીં પેજ જોવા મળશે। મેં અત્યારે એક ઈ નોમિનેશન છે એ ઓલરેડી સક્સેસફુલ કરી દીધું છે। તમને સમજાવવા માટે અહીંયા હું બીજું ઈ નોમિનેશન છે એ કરી રહ્યો છું। હેવિંગ ફેમિલી એવું ઓપ્શન તમને જોવા મળશે। અહીંયા તમારે યસના ઓપ્શન ઉપર ક્લિક કરી દેવાનું છે। જેવું તમે ક્લિક કરશો એટલે થોડી પ્રોસેસ થશે। ત્યાર પછી અહીં એડ ફેમિલી ડિટેલનો ઓપ્શન તમને જોવા મળશે। અહીંયા જેને પણ તમારે નોમિની નીમવા છે તેનો અહીંયા આધાર નંબર આવશે, એમનું નામ તમારે અહીંયા લખવાનું છે। ત્યાર પછી તમારે એની જન્મ તારીખ અહીંયા દર્શાવવાની છે। એનું જેન્ડર જે પણ હોય એ તમે અહીંથી સિલેક્ટ કરશો। ત્યાર પછી રિલેશન એ કોણ છે એ તમારે અહીંથી સિલેક્ટ કરી લેવાનું રહેશે। ત્યાર પછી તમારું એડ્રેસ જો અત્યારે તમે પ્રોફાઇલની અંદર આપેલું છે એ જ પ્રકારે હોય તો સેમ એઝ મેમ્બરના ઓપ્શન ઉપર તમારે ક્લિક કરી લેવાનું છે। અન્યથા અહીંયા તમારે છે એ એડ્રેસ પૂરેપૂરું લખી દેવાનું રહેશે। અહીંથી એમ રાજ્ય સિલેક્ટ કરવાનું છે એટલે એ જ પ્રકારે તમારે અહીંયા જિલ્લાનું લિસ્ટ જોવા મળશે। એ જિલ્લો સિલેક્ટ કરી ત્યાર પછી જે પણ પિનકોડ નંબર હોય એ પિનકોડ નંબર તમારે અહીંયા લખી દેવાનો રહેશે। અને ત્યાર પછી અહીં મિત્રો તમારે એક તાજેતરનો ફોટો છે એ જે પણ મેમ્બર તમે એડ કરવા માંગો છો એમનો અપલોડ કરી દેવાનો રહેશે। ત્યાર પછી અહીંયા આઈ એગ્રીના ઓપ્શન ઉપર તમારે ક્લિક કરી દેવાનું છે અને અહીંયા સેવ ફેમિલી ડિટેલના ઓપ્શન ઉપર તમારે ક્લિક કરી દેવાનું રહેશે। મિત્રો જેવું તમે સેવ ફેમિલી ડિટેલ કરશો એટલે તમને અહીંયા એના વિશેની તમામ માહિતી જોવા મળશે। અહીંયા સિલેક્ટની નીચે તમને એક બોક્સ જોવા મળે છે, તેના ઉપર તમારે ક્લિક કરવાનું છે। અહીંયા તમે અમાઉન્ટ શેર જેટલા પણ પર્સન્ટેજ દેવા માંગતા હો તેટલા તમે અહીંયા લખી શકો છો। આપણે 100% કરી અને અહીંયા સેવ ઈપીએફ નોમિનેશનના ઓપ્શન ઉપર ક્લિક કરીએ। ત્યાર પછી મિત્રો અહીં તમે જોઈ શકો છો પેન્ડિંગ નોમિનેશન એવો ઓપ્શન તમને જોવા મળે છે। અહીં નીચે તમે આ ફોર્મને જોઈ પણ શકો છો। જો કોઈ પણ ભૂલ હોય તો તમે અહીંથી ફરી એને એડિટ પણ કરી શકો છો। અને ત્યાર પછી તમારે ઈ સાઇન ઓપ્શન છે એના ઉપર ક્લિક કરવાનું છે। અહીંયા રાઈટનું નિશાન તમને જોવા મળે છે। જેવું તમે એ ઓપ્શન ઉપર ક્લિક કરશો એટલે મિત્રો અહીં તમારે ઈ કેવાયસી કરવાનું છે। અહીંયા તમને જે બોક્સ જોવા મળે છે એના ઉપર તમારે ક્લિક કરી દેવાનું છે। ત્યાર પછી મિત્રો તમારે અહીં આધાર નંબરને સિલેક્ટ કરવાનું છે। અહીંયા તમારો આધાર નંબર નાખવાનો છે। આધાર ઓટીપી ઓપ્શનને સિલેક્ટ કરવાનો છે। ત્યાર પછી ગેટ ઓટીપીના ઓપ્શન ઉપર ક્લિક કરશો એટલે આધાર કાર્ડ સાથે જે પણ મોબાઈલ નંબર લિંક હશે એ મોબાઈલ નંબર ઉપર એક SMS આવશે। એ ઓટીપી તમારે અહીંયા નાખી દેવાનો છે। ત્યાર પછી અહીં ટીક માર્ક કરી દેવાનું રહેશે અને ત્યાર પછી સબમિટના ઓપ્શન ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે એટલે અહીં આ પ્રકારે થોડી પ્રોસેસ થશે। ત્યાર પછી મિત્રો તમે અહીં જોઈ શકો છો PDF સાઇન્ડ સક્સેસફુલી એવો મેસેજ તમને જોવા મળી જશે। ત્યાર પછી ફરી પાછું તમારે મેનેજના ઓપ્શન ઉપર ક્લિક કરી ઈ નોમિનેશનના ઓપ્શન ઉપર ક્લિક કરવાનું રહેશે।
મિત્રો અહીં તમે જોઈ શકો છો અત્યારે તમને 2 નોમિનેશન સક્સેસફુલી જોવા મળશે, કારણ કે અહીં તમે જોઈ શકો છો એક મેં 10 જાન્યુઆરીના દિવસે કરેલું હતું અને બીજું આજે એટલે કે 29 સપ્ટેમ્બર 2022 તમે ટાઈમ પણ જોઈ શકો છો. તો આ પ્રકારે મિત્રો સૌપ્રથમ તો તમારે ઈ નોમિનેશન છે એની પ્રક્રિયા પૂર્ણ કરવાની રહેશે. ત્યાર પછી